જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। તો મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારા નવા વિડીયોમાં। તો આજે આપણે આવી ગયા છીએ એકતાવન ગાર્ડનમાં। તો આ ગાર્ડન ક્યાં આવેલું છે, કેટલા કિલોમીટર છે સુરતથી, તમામ જાણકારી હું તમને વિડીયોમાં આપીશ। તો વિડીયો પૂરેપૂરો જોજો, તમને ખૂબ મજા આવવાની છે। સરસ મજાનું ગાર્ડન છે, સ્કીપ કર્યા વગર વિડીયો જોજો, ખૂબ મજા આવશે। તો મિત્રો, તમને એક્ઝેક્ટ હું લોકેશન બતાવી દઉં। તમે જોઈ શકો છો, આ જે રોડ છે એ આ સેવણી બાજુ જાય અને આ બાજુ આવે છે મોતા ગામ। એટલે મોતા ગામ અને સેવણી ગામની વચ્ચે છે આ એક્ઝેક્ટ 51। જોઈ શકો છો, આ છે 51નો મુખ્ય ગેટ। તો મિત્રો, આપણે ફાઇનલી પહોંચી ગયા અંદર। પહેલાં જ આવે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ। આપણે એન્ટ્રી કરી લીધી છે। અહીં ખાલી લખવાનું એન્ટ્રી કરવાની હોય છે મિત્રો, ખાલી લખવાનું તમે કેટલા લોકોનું નામ ને ક્યાંથી આવ્યા। હવે શરૂ થઈ ગયો ગાર્ડન। લગભગ 5 વીઘામાં ગાર્ડન મોટો છે। મિત્રો, સાચા બગલા તો નથી મળ્યા, એટલે ખોટા બગલાથી કામ ચલાવી લેજો। છોકરીઓને આવા બગલા બહુ ગમતા છે, પિંક કલરના છે। અક્ષયભાઈ જોવે છે। સરસ મજાનો ગાર્ડન છે, બાળકો માટે સરસ ફરવાની જગ્યા છે। નાના નાના ભૂલકા હોય, મોટા નહીં ગમે એવો છે, લવરિયાઓને ખાસ ગમે। સુરતથી માત્ર 35 કિલોમીટર જેટલું થાય। તમે લોકેશન નાખશો એટલે બતાવી દેશે। સેવણીથી સહેજ આવો એટલે પહેલું જ આ ગાર્ડન આવે। તો આખું ગાર્ડન આપણે ફરીશું અને સરસ મજાનો વિડીયો બનશે। અહીં પાણી પીવાનું છે, જ્યાં મિત્રો પાણી પીવા જાય છે। તમે જોઈ શકો છો મિત્રો, આમાં અનેક તરાના ઝાડવા છે, આવા હરણ છે। તો મિત્રો, તમે જોઈ શકો છો, છેક સુધી આવી ખુરશીઓ પડી છે અને આવો સરસ મજાનો ફૂટપાથ, જાસૂદના ફૂલ છે છેક સુધી। અહીં દીપડો છે, તમે જુઓ, આમાં દીપડો છે, એનું લંબાઈ છે, આયુષ્ય છે 12 વર્ષ, ઊંચાઈ છે 575 સેમી। આ દીપડો લાવ્યા ત્યારે અમે ગાર્ડનમાં આવ્યા હતા। આમાં કમળ ખીલેલા છે, ખીલવાના છે ભવિષ્યમાં। તો મિત્રો, સુરતમાં તમે ઘણા બધા ગાર્ડન જોયા છે, પણ સુરતથી બહાર તમે જો સારું એવું ગાર્ડન જોવા માંગતા હોય, જ્યાં પબ્લિક સાવ ઓછું હોય અને લવરિયાઓ માટે ખાસ જગ્યા હોય, તો આ એ ગાર્ડન છે સરસ મજાનું। એટલી જાતના ઝાડ છે ને આ ગાર્ડનમાં, વાત ના પૂછો। ચંદનના છે, બધા જે નાના નાના છે, પણ જમરૂખનું ઝાડ છે, પણ જમરૂખ નાના નાના છે। ભાઈબંધ ગોતવાની ટ્રાય કરે છે પણ મળતું નથી। એક ગુંદી છે, જો પક્ષીઓનો સરસ મજાનો અવાજ આવે છે, મજા આવે એવું છે।
વરસાદ ચાલુ થઈ ગયો છે અને ભાઈબંધ ગીત ગાવા માંડ્યો છે, જોકે એનો રાગ હારો નથી તો એ સુખ દુઃખ આવે જાવે. તો મિત્રો સરસ મજાનું ગાર્ડન છે. જો તમે ફરવા આવશો તો તમારે અડધી કલાક કે કલાક જેટલો સમય લાગશે. જો તમે ક્યારે બારડોલી સાઈડ આવો તો આ ગાર્ડનની મુલાકાત લેવાનું ક્યારેય ભૂલતા નહીં. ફરી વાર તમને એકવાર લોકેશન આપી દઉં કે સેવણીની સેજ આગળ અને મોતા ગામની વચ્ચે, એટલે કે સેજ જ દૂર છે આ ગાર્ડન, મોતા ગામ પાસે આવેલો છે. હું તમને લોકેશન કહી દઉં છું અને લોકેશન નાખી દઈશ. એટલે સરસ ગાર્ડન છે, જરૂર મુલાકાત લેજો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.